નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। એટલી બધી પવિત્ર છે આ વસ્તુ। જો મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો આ ઘરના બધા જ સભ્યોનું ભાગ્ય છે એ ચમકી જશે। કારણ કે મિત્રો, મહાશિવરાત્રિના દિવસે તમે જો કોઈ પણ કાર્ય અથવા તો ઉપાય કરો છો તો તમને એનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, મહાશિવરાત્રિનો દિવસ છે એ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે। તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને ભગવાન શિવ અને માતા પાર્વતી અવશ્ય આપે છે। આથી મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે આ એક વસ્તુ ગ્રહણ કરી લેશો તો તમારા ઘરની ગરીબી છે એ હંમેશાને માટે સમાપ્ત થઈ જશે। ઘરમાં ગરીબી, દરિદ્રતા તેમજ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ મિત્રો એ સમાપ્ત થઈ જશે। મહાશિવરાત્રિના દિવસે તમે અમુક એવા ઉપાય કરી લો છો તો મિત્રો મહાદેવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય તો મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મહાશિવરાત્રિનો પર્વ છે એ આપણે દર વર્ષે આ મહિનામાં કૃષ્ણ પક્ષની ચોથના દિવસે મનાવીએ છીએ। આથી મિત્રો, આ વર્ષે આવનારી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવશે। તેની સાથે જ વ્રતના પારણા છે એ આગળના દિવસે 27 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનો દિવસ છે એ આપના સનાતન ધર્મ માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના વિવાહના રૂપમાં પણ મનાવવામાં આવે છે। મિત્રો, પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ફાગણ મહિનાની ચતુર્થી તિથિના દિવસે મહાશિવરાત્રિ મનાવાય છે। આથી મિત્રો, આ દિવસે ભગવાન શિવ અને દેવી શક્તિનું મિલન થયું હતું। તો મિત્રો, મહાશિવરાત્રિની પૂજાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, તમે આ મહાશિવરાત્રિના દિવસે મહાદેવને લગતા અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે અમે તમને એવા જ ઉપાય જણાવ્યા છીએ કે જે તમારે આવનારી મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ। મિત્રો, મહાદેવ છે એ બહુ જ ભોળા છે, આથી જ તેને ભોળાનાથ કહેવામાં આવે છે। આથી આપણે મહાશિવરાત્રિના દિવસે જે કોઈ પણ ઉપાય કરીએ છીએ એનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો, આપણે મહાશિવરાત્રિના દિવસે મહાદેવની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાનથી કરીએ છીએ। તો મિત્રો, તો પણ આપણી ઈચ્છા છે એ પૂર્ણ થઈ શકે છે। જો આપણું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય એને પૂર્ણ ન થતું હોય તો જો આપણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરીએ છીએ તો મિત્રો આપણું કાર્ય છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે। આથી મિત્રો, આ વર્ષે આવનારી મહાશિવરાત્રિના દિવસે ઘણા બધા એવા દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આથી મિત્રો, આવનારી મહાશિવરાત્રિના દિવસે સૂર્ય, ચંદ્ર તેમજ શનિનો વિશેષ ત્રિદશી યોગ બની રહ્યો છે। તો મિત્રો, આ યોગ છે એ સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે। મહાશિવરાત્રિના દિવસે શિવયોગ અને સિદ્ધઓના સંયોગ પણ બની રહ્યો છે। આથી મિત્રો, આ યોગમાં જો તમે પૂજા અર્ચના કરો છો તો તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થઈ શકે છે। આની સિવાય મિત્રો, મહાશિવરાત્રિના દિવસે અમૃત સિદ્ધયોગનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે। આ યોગમાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમજ વ્રત કરો છો તો એનું ફળ તમને બહુ વધારે મળી શકે છે। માતા તેમજ બહેનો અને બધાને જ જણાવી દઈએ કે અમુક એવી રાશિઓ છે કે જે લોકોને શુભ ફળની પ્રાપ્તિ થવાની છે। આ જાણકારી અમે વિડીયોના અંતમાં જણાવશું। તો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મહાશિવરાત્રિના પર્વનું બહુ ખાસ મહત્વ રહ્યું છે। મિત્રો, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ કારણથી જ જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના તેમજ તેનો અભિષેક કરો છો અને આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ પૌરાણિક કથા અનુસાર તો મિત્રો એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી જીવનમાં ખુશી તેમજ શુભ સમૃદ્ધિ આવી શકે છે। તેની સાથે જ મિત્રો, તમને બધા જ દુઃખોથી મુક્તિ મળી શકે છે। આ વર્ષની મહાશિવરાત્રિ છે એ બહુ ખાસ છે કારણ કે મિત્રો, આ દિવસે મહાકુંભ પણ છે એ પણ પૂર્ણ થવાનો છે। આથી મિત્રો, જો તમે આ મહાકુંભના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે પ્રયાગરાજમાં જઈને ગંગા સ્નાન કરો છો તો મિત્રો તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। આથી મહાશિવરાત્રિના દિવસે જો તમે કોઈ પણ પવિત્ર તીર્થમાં સ્નાન કરો છો તો
તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી આવનારી મહાશિવરાત્રિના દિવસે એવી કઈ શુભ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ, એટલે કે તમારે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ મહાદેવની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે. તેની સાથે જ મિત્રો જો તમે મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરની જે પણ ગરીબી છે એ સમાપ્ત થઈ શકે છે. અને જો તમારા ઘરમાં દોષ હશે, જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ અને નજર દોષથી પણ તમને છુટકારો પ્રાપ્ત થશે. આથી મિત્રો મહાશિવરાત્રિના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. તો મિત્રો આ વસ્તુ જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે ભગવાન શિવને અર્પણ કરેલી ભાંગ જરૂર ખાઈ લેવી જોઈએ. મિત્રો આ ભાંગ છે એ મહાદેવને બહુ જ પ્રિય વસ્તુ માનવામાં આવે છે. આથી જો તમે મહાશિવરાત્રિના દિવસે વધારે નહીં પણ એક ચપટી જેટલી ભાંગ તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય છે. કારણ કે મિત્રો મહાદેવને ભાંગ છે એ બહુ પ્રિય છે અને જો તમે આ દિવસને ભાંગ ગ્રહણ કરો છો તો મિત્રો તમારા શરીરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એનાથી તમને મુક્તિ મળી શકે છે. તેની સાથે જ જો તમારા ઘરે પણ ભગવાન શિવના મંદિરેથી ભાંગ લઈને ઘરના સભ્યોને આપો છો તો મિત્રો તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવી શકે છે. તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એનો પણ નાશ થઈ શકે છે. આથી મિત્રો મહાશિવરાત્રિના દિવસે જો તમે વ્રત ન રહો તો ચાલશે, પણ આ દિવસે તમે ભગવાન શિવને અર્પણ કરેલી ભાંગ જરૂર ગ્રહણ કરી લેજો કે જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો શિવપુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે દૂધ, દહીં, ઘી, મધ અને મિત્રો ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી શિવ છે એ બહુ પ્રસન્ન થઈ શકે છે. જો તમે આ વસ્તુમાંથી કોઈ વસ્તુ અર્પણ ન કરી શકો તો માત્ર તમારે એક શુદ્ધ જળમાં ગંગાજળ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. મિત્રો જ્યારે પણ તમે અભિષેક કરો છો ત્યારે તમારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતો રહેવો જોઈએ. તેની સાથે જ મિત્રો ભગવાન શિવની પૂજા તમારે બીલીપત્ર પણ અવશ્ય અર્પણ કરવા જોઈએ. કારણ કે મિત્રો ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું બહુ જ ખાસું મહત્વ છે. કારણ કે મિત્રો બીલીપત્રના વૃક્ષને સાક્ષાત મહાદેવનું વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એક શિકારી વન્યજીવોના ડરથી બીલીપત્રના વૃક્ષની નીચે આખી રાત બેઠો રહ્યો હતો. મિત્રો એ ભિખારીને ઊંઘ ના આવે એટલા માટે બીલીપત્રના પાનને નીચે ફેંકતો રહ્યો. મિત્રો સંયોગ એવો બન્યો કે બીલીપત્રના વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત હતી. તો મિત્રો આ શિકારી દ્વારા બીલીપત્રના પાન નીચે પડવાથી એ પાન છે એ સીધા ભગવાન શિવને જ અર્પણ થતા હતા. આથી મિત્રો એ શિકારીની સામે ભગવાન શિવ છે એ પ્રગટ થઈ ગયા તો શિકારી છે એ મોક્ષના અધિકાર બની ગયો. આથી મિત્રો શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે 3 પાનવાળું બીલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો એ વ્યક્તિ પાપમાંથી મુક્ત થઈ શકે છે. આમ જોઈએ તો એક આના પછી મિત્રો તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જેટલો બને એટલો જાપ જરૂર કરવો જોઈએ. આ વિધિથી મિત્રો શિવલિંગની પૂજા છે એ ગૃહસ્થ માટે બહુ શુભ મનાય છે. આનાથી મિત્રો તમારી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ અમુક લોકો ભગવાન શિવનો અભિષેક છે એ દૂધથી કરે છે, પણ જો મિત્રો તમારી પાસે કાચું દૂધ હોય તો જ તમારે આ વસ્તુ કરવી જોઈએ. પણ જો મિત્રો દૂધ ગરમ કરેલું હોય અથવા તો કોઈ પેકેટવાળું હોય તો તમારે આ દૂધથી શિવલિંગનો અભિષેક ના કરવો જોઈએ. મિત્રો શાસ્ત્રો અનુસાર શિવપૂજામાં કાચા દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ વસ્તુથી ક્યારેય પણ શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ. મિત્રો તમે શિવલિંગનો અભિષેક છે એ શંખથી ન કરવો જોઈએ. કારણ કે મિત્રો ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મિત્રો ભગવાન શિવનો અભિષેક છે એ શંખથી ક્યારેય પણ ન કરવો જોઈએ. તેની સાથે જ જો તમે મહાશિવરાત્રિનું વ્રત રહો છો તો તમારે વ્રતનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. મહાશિવરાત્રિના દિવસે અમુક ભક્ત છે એ નિર્જળ ઉપવાસ પણ રાખે છે. અમુક લોકો આ દિવસે ફળાહાર ઉપર પર રહે છે. મિત્રો તમે ક્ષમતા અનુસાર કોઈ પણ ઉપવાસ રાખી શકો છો. અને જો તમે મહાશિવરાત્રિના દિવસે નિર્જળા વ્રત રાખ્યું છે તો મિત્રો તમારે આ દિવસે એક ટીપું પણ જળ ગ્રહણ ન કરવું જોઈએ. મિત્રો હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે તમારે આ વસ્તુ અવશ્ય ઘરે લાવવી જોઈએ. મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે નાની નંદી મહારાજની પ્રતિમા અવશ્ય ઘરે લાવવી જોઈએ. મિત્રો નંદી છે એ ભગવાન શિવને બહુ પ્રિય છે અને તેનું વાહન પણ છે.
આથી મિત્રો મહાશિવરાત્રિના પાવન પર્વ પર નંદી મહારાજની નાની એવી મૂર્તિ ઘરે સ્થાપિત કરો. ભગવાન શિવ બહુ પ્રસન્ન થઈ શકે છે. તમે ચાંદીની બનેલી નાની એવી નંદી મહારાજની મૂર્તિ ઘરે લાવીને પોતાના મંદિરમાં અથવા તો ધન રાખવાની તિજોરીમાં પણ મૂકી શકો છો. આનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે એકમુખી રુદ્રાક્ષ અવશ્ય ઘરે લાવવું જોઈએ. મિત્રો રુદ્રાક્ષના ઘણા પ્રકાર હોય છે. એકમુખી રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે. તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિના શુભ દિવસ ઉપર એક રુદ્રાક્ષ લાવીને તેને ભગવાન શિવના મંત્રોચ્ચારની સાથે સિદ્ધ કરી લેવું જોઈએ. તેને ઘરના મંદિરમાં પણ સ્થાપિત કરી શકો છો અથવા તેને તમે ધન રાખવાની તિજોરીમાં પણ સ્થાપિત કરી શકો છો. તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે. શિવલિંગના અભિષેક વગર મહાશિવરાત્રિની પૂજા અર્ચના અધૂરી મનાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમે ગ્રહદોષથી મુક્તિ મેળવવા માંગો છો તો મિત્રો રત્નોથી નિર્મિત શિવલિંગને તમે ઘરે લાવીને સ્થાપિત કરી શકો છો. આનાથી મિત્રો પિતૃદોષ, કાળ સર્પદોષ પણ મુક્તિ મળી શકે છે. સાથે જ મિત્રો ભગવાન શિવને બેલીપત્ર પણ બહુ જ પ્રિય છે અને મિત્રો બેલીપત્ર વગર ભગવાન શિવની કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે. તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે પોતાના ઘરે બેલીપત્ર અવશ્ય લાવવા જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ. આનાથી મિત્રો ભોળાનાથની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો મહામૃત્યુંજય યંત્રને બહુ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આથી મિત્રો જો કોઈ પણ ઘરોમાં મહામૃત્યુંજય યંત્રથી નિયમિત પૂજા અર્ચના થાય છે ત્યાં રોગ, દોષ, આર્થિક તંગી વગેરેનો સામનો કરવો પડી શકતો નથી. આટલા માટે જ મિત્રો તમે મહાશિવરાત્રિના દિવસે મહામૃત્યુંજય યંત્ર ઘરે અવશ્ય લાવી શકો છો અને તેને ઘરે લાવીને સ્થાપિત પણ કરી શકો છો અને નિયમિત તેની પૂજા અર્ચના પણ કરવી જોઈએ. તેમજ મિત્રો મહાશિવરાત્રિની રાત્રે તમારે આ કાર્ય અવશ્ય કરી લેવા જોઈએ. તો મિત્રો મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરે જઈને તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો શિવપુરાણ અનુસાર કુબેર દેવે પૂર્વજન્મમાં રાતના સમયમાં શિવલિંગની પાસે અંજવાળું કર્યું હતું. તો મિત્રો આ જ કારણ છે કે આગળના જન્મમાં દેવતાઓના કોષા અધ્યક્ષ બન્યા હતા. મિત્રો એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પાસે જો તમે એક દીવો પ્રગટાવો છો તો મિત્રો ધન સંબંધિત સમસ્યા છે એ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમે પોતાના ઘરે એક નાની શિવલિંગ અવશ્ય ઘરે લાવજો અને ઘરના મંદિરમાં સ્થાપિત કરજો. મિત્રો બધે જ શિવરાત્રિ તેમજ દરરોજ આ શિવલિંગની પૂજા અર્ચના કરવી જોઈએ. આ ઉપાયને કરવાથી મિત્રો ઘરની દરિદ્રતા તેમજ ગરીબી દૂર થઈ શકે છે અને લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ શૃંગારનો સામાન કોઈને દાનમાં જરૂર આપવો જોઈએ. આથી તેના જીવનમાં જો કોઈ પણ સમસ્યા હશે એનાથી એને છુટકારો મળી શકશે. આ ઉપાય કરવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થઈ શકે છે. મિત્રો તમારા દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવી શકે છે. મિત્રો મહાશિવરાત્રિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવું શુભ મનાય છે. મિત્રો શાસ્ત્રો અનુસાર આ દિવસે ગરીબોને દાન કરવાથી આપણા જૂના બધા જ પાપોનો નાશ થઈ શકે છે. અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ મિત્રો મહાશિવરાત્રિના દિવસે બીલીપત્ર વૃક્ષની નીચે ખીરનું દાન કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત આ ઉપાય કરવાથી જીવનભર સુખ સમૃદ્ધિને પ્રાપ્તિ થઈ શકે છે. તમારા બધા જ કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે મહાશિવરાત્રિના દિવસે ગાય માતાને આ વસ્તુ જરૂર ખવડાવી દેવી જોઈએ. મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમારે એક ગોળનો ટુકડો પોતાના હાથમાં લઈ લેવો જોઈએ. મિત્રો સાંજના સમયે મહાશિવરાત્રિના દિવસે એક રોટલી લઈને એમાં ગોળ નાખીને ગાય માતાને ખવડાવી દેવી જોઈએ. તેની સાથે જ તમારે એ રોટલીમાં એક તુલસીનું પાન પણ નાખી દેવું જોઈએ. મિત્રો આ પ્રકારે ગાય માતાને રોટલી ખવડાવી દો છો તો મિત્રો ગાય માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. આવું કરવાથી વિશેષ લાભ થઈ શકે છે. તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ જ આભાર. હર હર મહાદેવ.